તો આજે આપણી સાથે જોડાયા છે એક એવા હાસ્ય કલાકાર જેણે અત્યાર સુધી બધા જ લોકોને સ્ટેજ ઉપરથી હસાવ્યા છે. તો આજે આપણે એમની અવનવી વાતો જાણીશું. અકાબા, આપનું સ્વાગત છે. ધન્યવાદ. SS પ્રોડક્શન દ્વારા વાતોનો વંટોળ અને હળવદ ક્રાંતિ બદલ આભાર તમારો, તમારા બિઝી સ્કેડ્યુલમાંથી અમને સમય આપવા બદલ. તો અકાબા, જે અત્યારે તમારા બધા દર્શક મિત્રો છે કે જે લોકો તમને જોવે છે એ બધા તમને અકાબા તરીકે જ ઓળખે છે, પણ જે તમારા ઘરના લોકો છે કે જે પછી તમારા મિત્ર મંડળ છે એ તમને કયા નામથી ઓળખે છે? બસ અકાબા નામથી જ ઓળખે છે. મારું નામ છે મનરદાન, પણ અમે ચેન્જ કરી નાખ્યું છે. ગ્રેજ્યુએટ કરીને ચેન્જ કરાવ્યું. પહેલાં મનરદાન હતું, 1 વર્ષ 2 વર્ષથી ચેન્જ કરી નાખ્યું છે. અત્યારે મને અકાબાથી જ ઓળખે છે આખું મારો સમાજ બધા. નાનપણથી હકો તરે હકો, હવે અકાબા થઈ ગયું. અને અકાબા, જે સ્ટેજ ઉપરના અકાબા છે અને જે ઘરમાં અકાબા હોય એ બેમાં કેટલો અંતર? એ બેમાં શું અંતર? હું અંતર તો સ્ટેજમાંથી જે બોલું એ પાછું ઘરમાં બોલું છું. જાજુ અંતર છે નહીં. હું જે નીચે છું ઉપર છું નીચે છું, ઘરમાં છું બહાર છું ઘરમાં છું. કોઈ અંતર નથી મારામાં. અને આમ તો તમારા ઇન્ટ્રોડક્શનની વધારે કોઈને જરૂર જ નથી. લગભગ આખા ગુજરાતમાં તમને બધા ઓળખે જ છે, પણ એક નાનું એવું ટૂંકું ટચ તમારું ઇન્ટ્રોડક્શન એક ખાલી આપી દેજો. બસ અકાબા કર્યું છું, ઓળખે છે બધા આખું ગુજરાત. મારી 2 દીકરી છે, 1 દીકરો છે, મારા ઘરના છે, 5 જણાનો પરિવાર છે મારો, અને શાંતિ જીવી છે અમે. અકાબા, જે તમે આપણે કોમેડી જોક્સ ને એવું બધું જે લખો એ તમે લખો છો કે પછી તમને આવી જ જાય છે? મગજમાંથી આવી જાય છે, ખોપડીમાંથી આવે છે, ચોપડીમાં નથી આવતું. વિચારું છું આપ પબ્લિકમાં જ લેવું છે, પબ્લિકને પાછું આપું છું. અને ઘણી વાર એવું હોય કે તમારા જોક્સથી કોઈને હસવું ન આવ્યું હોય તો એને તમે કઈ રીતે સંભાળો? આવે તે હસવું, દાખલો થયો માં જોગથી હસવું ન આવ્યું, એટલે મને જોઈને લોકો હસવા મળે છે. કારણ કે હાસ્ય બની ગયું છે દુનિયામાં. હું મારું મહત્વ હાસ્ય કલાકારનું થઈ ગયું છે. હું ખુદ હાસ્ય થઈ ગયો દુનિયામાં. અને અત્યાર સુધીનું એવું પણ જાણવામાં આવ્યું છે કે અત્યાર સુધીનું જે તમારું જીવન હતું એ બહુ કષ્ટવાળું હતું, કે બહુ તમે દુઃખ સહન કર્યું છે. આ તકલીફો ઘણી બેઠી છે ભાઈ. નાનપણથી મા બાપ મરી ગયા, અનાથ થઈ ગયા હતા. 2 વર્ષે મા બાપ, 2 વર્ષે મમ્મી મરી ગયા, 5-7 વર્ષ પછી પપ્પા મરી ગયા. ભાઈ નથી, બેન નથી, કાકા નથી, આગળ પાછું કોઈ હતું નહીં. અનાજ જેવો થઈ ગયો હતો એટલે સંઘર્ષ તો આવે તે. અનાજ છોકરાને કોઈ સાચવે નહીં, ભૂખ વેઠી છે, દુઃખ વેઠ્યું છે, કામ કર્યું છે, મહેનત કરી છે. એમ કરતાં ધીમે ધીમે અહીંયા સુધી પહોંચ્યો છું. અને એવું પણ સાંભળવાનું હતું કે તમે ઘરઘંટી પણ હલાવતા હતા. ઘરઘંટી નહીં, ઘંટી હલાવતો હતો. ઘરઘંટી તો ઘરમાં હોય, ઘંટી ચલાવતો હતો. હા, ઘંટી ચલાવતો હતો. હા, મહેનતવાળી વસ્તુ હતી. એ સંઘર્ષ હતો મારો ઘંટી ચલાવવાનો, લોટ ડરવાની. અને તમને આ જે હાસ્ય કલાકાર બનવાનો વિચાર આવ્યો એ ક્યાંથી આવ્યો? પછી હું ઘંટીમાં બોલતો હતો ને બેનું દીકરી દરવા આવે દાંત કાઢતી હતી. મને એવું લાગ્યું મારા ગળામાં કંઈક ટોન લાગે છે, લોકો હું જે બોલું લોકો હસવા મળે છે. એક ટ્રાય કરી એક વખત રાણેસર પ્રોગ્રામમાં 5 જોક્સ બોલે, લોકોને મજા આવી અને તરત મને ત્યાંથી 500 રૂપિયાનો પહેલો પ્રોગ્રામ મળ્યો, રાજી થઈ ગયો. અને અત્યાર સુધીનો તમારો બેસ્ટ પ્રોગ્રામ કયો રહ્યો છે કે તમને યાદગાર બની ગયો હોય? એમ બેસ્ટ પ્રોગ્રામ મારો બધા લગભગ પ્રોગ્રામ બેસ્ટ જ છે, લગભગ કરાવી. પણ સૌથી મારો બેસ્ટ પ્રોગ્રામ રહ્યો તો ગણપતપરામાં. અહીંયાથી શરૂઆત થઈ હતી અને એક વરાણા, એ મોટો પ્રોગ્રામ હતો. ગણપતપરા વરાણા 2 પ્રોગ્રામથી મારું ચાલ્યું. અને આ મજૂદી તમને એવી કંઈ કામ લાગ્યું હોય કે અત્યાર સુધી મારો સ્ટેજ ઉપર તમે હોય અને સ્ટેજ ઉપર તમને મજા આવી ગઈ હોય કે ના આ પ્રોગ્રામમાં મને સ્ટેજ ઉપર મજા આવી ગઈ? એમ બટેડાનો પ્રોગ્રામ સોનબેમાંનો મજા આવી જતી. લોકોએ બહુ એન્જોય કર્યો હતો, લોકોએ બહુ દાંત કાઢ્યા હતા, તમામ કલાકારો પણ હસતા હતા, મજા આવી. અને આમ તમને આમ મિત્ર મંડળમાં સૌથી વધારે ખાસ કોણ? કારણ કે કલાકારો તો ઘણા બધા છે, પણ આમ જેમની યાર તમને અંદરથી મજા આવતી હોય. એમ મારા બહુ જૂના મિત્રો છે, એ તમે ઓળખ્યો ને, ઓળખાણ અપાવજો તો ગામડાના છે, હજી બધા મજૂરી કરે છે, કોઈ ધંધો કરે છે. એ જૂના મિત્ર છે જે મને તુકારો દઈ શકે છે, મને ગાળો દઈ શકે છે. એવા મિત્ર મને બહુ ગમે છે. એની મુલાકાત કરું છું, મળું છું 12 મહિના 2-3 વર્ષ. અને તમારી એવી બાળપણની કોઈ ઘટના ખરી કે જે તમને બહુ જ લોકોને ખબર ન હોય? એમ કે જે તમને ખબર હોય પણ બહુ લોકોને ખબર ન હોય? બાળપણની ઘટના તો ભૂખ સિવાય કે હતું નહીં બાળપણમાં. દુઃખ અને ભૂખ આ 2 બાળપણમાં હતું. અનાથ છોકરો હોય ને બાળપણની ઘટના એવી જ હોય ને બધી. સ્ટ્રગલ બહુ કર્યું, મહેનત બહુ કરી, ભગવાને સામું જોયું, એનું ફળ આપ્યું અત્યારે આપણને. પણ બાળપણમાં તો ઘટનામાં શું, પછી જ ઘટના, દુઃખ હતું. દુઃખમાં ઘટના એવું ન હોય, દુઃખ જ મોટી ઘટના છે. અત્યારના જે આ સોશિયલ મીડિયાના ટાઈમમાં લોકો 2-2 મિનિટની રીલ, 1-1 મિનિટની 2-2 મિનિટની રીલું ને એવું જોઈને એવું કરે છે, અને એવી કોમેડી લોકો જોવે છે, એને તમે શું કહેવા માંગો?
તો લોકોનો વિષય છે. બધાને હું કહી ન શકું તમે જોવો કે ન જોવો. જેને મજા આવે આ દુનિયામાં હરેક માણસ સ્વતંત્ર છે. એને જે જોવો જોઈએ, એનું મન કે જોઈએ કે આપણે કોઈ આપણે મારી ઈચ્છા છે કે મારે આ જોવે તો હું જોઈ શકું, મને કોઈ ના પાડવા ન આવે. દુનિયાને જે ઈચ્છા આપણે જોઈ શકે છે. એટલે કારણ કે અત્યારની કોમેડી આખી જે પેલા હતી કલાકારો જે કોમેડી કરતા એનાથી તો ઘણી બધી બદલાઈ ગઈ છે. આ છતાંય લોકોને ગમે છે, લોકો રિસ્પોન્સ આપે છે, એનો મતલબ બદલી જાય છે, પણ લોકોને ગમતી છે ને, બદલી જાય છે. હવે આપણે આમાં કે ફેરફાર ન કરીએ કે સારી કોમેડી હોય ખરાબ હોય, લોકોને ગમે છે, લોકો જોવે છે. અને તમે ખાલી ટાઈમમાં અકાપા શું કરો કે સાવ નવરા અત્યારે કેમ થોડોક ટાઈમ તમે હાવ ફ્રી હોય ઘરે તો તમે શું કરો? કારણ કે અમે બેઠો વિચારતો હોય બધું નવું નવું જોક્સ ને આવું બધું વિચારતો હોય, શું કરું શું ન કરું, આગળ વિચાર ક્યાં રાખું છું, એમ પરિવાર સાથે ટાઈમ આપું છું, વાતું કરું, ચિત્તું કરું. અકાપા અત્યારે આપણે ખેડૂત આંદોલનમાં તમે ઉભા રહ્યો, તમને ત્યાંથી ના પાડી, પણ તમે એમ કહો છો કે તમે કોઈ પક્ષ દ્વારા નથી, તો તમારો ભાજપમાંથી ફોટો આવ્યો એનું શું હતું? હા, બહુ સારો સવાલ પૂછ્યો તમે. હા, જો હું આપીશ તે આ 4-5 વર્ષ પહેલાની કદાચ વાત છે, એટલે વધુ હોય તો ના નહીં અને ઓછું હોય તો ના નહીં. આ તો હું કહી ચૂક્યો છું. આ બધાએ પક્ષોએ જોયું છે. કકાબા હિટાણે મને કીધું કે તમે ભાજપમાં સપોર્ટ કરવા આવ્યા છો, એટલે એટલા માટે કે રામ મંદિર બન્યું હતું, એનો શુભેચ્છા દેવા માટે જોતી આ પ્રોગ્રામ હતો, અને મને એ લોકોએ કેસ પહેરાયો. કેસ મેં પહેરી લીધો. પછી મેં એમ કીધું હતું કે હું સરકારને સપોર્ટ કરીશ મારી વાણી દ્વારા. મતલબ ક્યાંય પ્રોગ્રામ હશે તો ચોક્કસ આવીશ. મારે તો જોક્સ કહેવા છે ને, આમાં શું મોટી વાત છે? મેં એમ કીધું છે નહીં, હાલો કયું પદ મને આપ્યું છે તો તમે કહે કોઈ પદ હોય મારી પાસે, કે કોઈ સંગીત એકેડેમીનો પ્રમુખ હોય તો તમને કહી શકો. તમને કેટલા પ્રોગ્રામ ભાજપના બતાવશો? અત્યારે અમે કેટલા પ્રોગ્રામ કરેલા બતાવો. કદાચ 2 જ પ્રોગ્રામ મારી ખ્યાલથી ભાજપના 2 જ પ્રોગ્રામમાં જેવો અંદાજે. પછી મને ખ્યાલ હતી 2 જ પ્રોગ્રામમાં એ જોક્સ બોલવા. પક્ષ વિશે તો બોલ્યો જ નથી. એ મારા મિત્ર હોય છે કોઈ અંદર પક્ષમાં, એના છે બહુ જોયો. તો આમાં ક્યાં છે? આ તો હું કીધું બોલી ચૂક્યું છે. આ તો જૂનું થઈ ગયું ભાઈ, નવું બોલાવો હતો. અને મને બોલાવ્યો હતો ને હું જ્યો હતો. તમને ટાણે ખબર નહોતી. તમે બધાને જોયું 4-5 વર્ષ પહેલા કે આવી બીજેપીના ફોટા. અત્યારે તમે હું શું બતાવીને આ બધું? તમે આંધ્રા હતા, તમારું મગજ કામ નહોતું કરતું, મને બોલાવ્યો ત્યારે બધા આગેવાને ફોન કર્યો તો ખબર નહીં હોય. આ તો કીધું ના ફોટા, તમે ફોટા જોયા ઇટાણે જોયા હતા તો તમને ખબર ન પડે. 4-5 આટલું મીડિયામાં આવેલું છે તો આખા ગુજરાતને ખબર છે. મને ખબર ન હોય, મને ખબર જ છે. પણ રામ મંદિરનું કંઈક શું કંઈક શુભેચ્છા દેવા માટે ગયો તો મને યાદ છે. અને અહીંયા સન્માન કરે ને, સન્માન કે આ પક્ષમાં હાજરી આપી છે, સન્માન કર્યું છે. હું કે આમાં હું રાજકારણનો મોટો માણસ જાણતો હતી કે શું કરે શું ન કરે. હું કોઈ પક્ષમાં નથી. હવે દુનિયાને માનવું તો માને કે ન માનવું તો કહે નહીં, મને કોઈ ફેર ન પડતો. હું અંદર સત્ય છું ને, બરાબર ને. મેં કોંગ્રેસનો પટ્ટો પહેર્યો એ તો દેખાડો. વિમલ ચુડાસમાની પ્રોગ્રામમાં ગયો તો આપણે સોમનાથ બાજુ ક્યાં હતા ઉભા હતા એ બાજુ ત્યાં. પછી અહીંયા દ્વારકામાં બહુ મોટો કોંગ્રેસનો પ્રોગ્રામ થયો હતો, કોઈ કલાકાર જવા ત્યાં નતા હું જ્યોત બોલો. તો એ મને સન્માન કર્યું હતું ફોટો પહેરીને આવતું. એ બતાવો. અત્યારે આંદોલન છે એટલે તમે આ બાજુ કરો છો. તમારે મને બોલાવો જ નહોતો, મારી પાસે વિશ્વાસ નહોતો ને. મારે દગો કર્યો હતો, મારા પાસે વિશ્વાસઘાત કરવો હતો. તમારે મને બોલાવવાનો જ નહોતો. તમારે મને શું લેવા બોલાવ્યો? મને કીધું ને લાડુ પડતા આગા નથી આવતા, આગા બનાવતા. હું આવ્યો, બદનામી લઈને આવ્યો. મેં પહેલાં કીધું કે મને આ બધું આવવાનું છે, આ દુનિયા નહીં સાંભળતી હોય. હું કહીને આવ્યો હતો કે બદનામી લઈને નીકળ્યો છું. શું કરવા? ખેડૂતનો એક અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે. હું તો 1 કરોડ ખેડૂત છે ને માનું છું. બાકી આ બધું સાચું છે, પટ્ટો પહેર્યો છે સાચું છે, હું બોલ્યો સાચું છે, પણ પક્ષમાં નથી આવ્યો. પક્ષમાં આવ્યો તમારી કોઈ પદવી તો હોવી જોઈએ ને, તમારું મહત્વ તો હોવું જોઈએ ને. આટલા સરકારના મોટા મોટા પ્રોગ્રામ થયા, મને તમારે ક્યાં ભર્યો સ્ટેજમાંથી? ખાસ આ આપજો. આટલા સરકારના મોટા પ્રોગ્રામ થયા, મોટા સ્ટેટના, એમાં તમે મને ક્યાં ભર્યો? પક્ષમાં આવ્યો તો હું હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હારા બુદ્ધિહીનો તમને ખબર પડે કે પડતી કે કોણ પક્ષમાં છે ને કોણ પક્ષમાં નથી? આટલું મગજ તમારું નથી દોડતું? મને એક બતાવો, બીજેપીનો આટલા મોટા સ્ટેજ છે, હું ક્યાં ઊભો છું? બતાવો કઈ જગ્યાએ ઊભો છું? હા, નાના કોઈ પ્રોગ્રામ છે કોર્પોરેટરના આવા કંઈક નાના, તો મને બોલાવ્યો છે અડધો કલાક હાસ્ય કરવા માટે. તો એ કોઈ મારો મિત્ર છે એટલે હું ગયો છું. અહીંયા હું જોક્સ બોલ્યો છું. એમને કીધું કે હું આ પક્ષમાં છું, હું બોલ્યો હોય તો મને કહો કે પ્રોગ્રામમાં બોલ્યો હું પક્ષમાં છું. હું કોઈ પક્ષમાં નથી, હું નિષ્પક્ષમાં છું. આ તાત્કાલિક તમારે વાયરલ બેલ કરી દો કે બુદ્ધિહીનો. આ 5 વર્ષ પહેલા તમારા મગજ બંધ થઈ ગયા હતા, તમે જોયું 4-5 વર્ષ પહેલા બધું. અત્યારે તમને શું છે? તમે મને બોલાયા હતા, તમને ખબર નહોતી કે હકભા ઇન્ટરવ્યુ આપી ચૂક્યા છે. રામ મંદિરની શુભેચ્છા આપવા માટે હું ગયો તો જ્યો તો. બીજા મને કોંગ્રેસના આપના બધા પટ્ટા જોઈ મારે તાત્કાલિક. આ જેને વાયરલ કર્યા છે ને બધાને કહું છું, બધાને આપો.
મેં બધાને પટ્ટા પહેર્યા છે. ક્યાં અંતાડ્યા છે? કાઢો બહાર. આપના ભાજપના અને કોંગ્રેસના બધા મેં પટ્ટા પહેરેલા છે, બધા બહાર કાઢો. હાલો, કેમ એક જ આવે સારી? તમે મને ભડકાવવા માંગો છો? એક તો સરકારનો દુશ્મન કરાયો તમે મને ભેગા થઈ. હવે તમે મને આવવાની ના પાડો કે આવવાનું નહીં, મારે કયો પકડવો? એમ ખેડૂતમાંથી વિશ્વાસ છે અને ખેડૂતને મારી માથે વિશ્વાસ ન હોય તો હોય જેમાંથી કરીએ આપણે. ખેડૂતને જો 1 કરોડ ખેડૂતને વિશ્વાસ ન હોય મારી માથે, કેટલાક તમને કહું તો જ્યારે તમે મને પદ ભાડું કોઈ લેતા, જ્યારે પક્ષમાં જો કોઈ મને પદ મળ્યું, હું ટિકિટ લઉં અથવા જઈને કહું હું તમારી હારે છું ને હું નારા બોલું જાય કોઈ પક્ષના, ત્યારે તમે મને રોડ વચ્ચે મારી નાખજો. હવે શું જ તમારે આટલું તો મેં કીધું. હવે મારું મગજ કામ ન કરતો, મારું મગજ વહી ગયું. કેવું સત્ય બોલવામાં આટલી બધી તકલીફ પડે છે? આવા મૂર્ખ માણસો છે. ખેડૂતો આને તમે ધંધો કરો છો, ખેડૂતનો સોદો કરો છો અને મને સમજાવો છો? હું કે ગાંડો છું? મને બધી ખબર છે દુનિયાની. મારું જે થવું એ થાય, પણ તમારું જે છે ષડયંત્ર એ પૂરું નહીં થવા દઉં. ખેડૂતને હું જીત અપાવીશ, ખેડૂતને હું ન્યાય અપાવીશ, ખેડૂત માટે લડીશ. ખેડૂત કહેશે સમર્થનમાં જઈશ, ખેડૂતના ડાયરામાં જઈશ, ખેડૂતનું સારું બોલીશ, ખેડૂતના આગેવાનોને મળીશ. પણ એનો કોઈ સોદો કરશે, એનો કોઈ ધંધો કરશે, એવું નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. કોઈ પક્ષમાં હું નથી, નથી, નથી. કોઈ પક્ષમાં હું જવાનો નથી, નથી, નથી. જે પણ ફોટા આવ્યા છે મારે બધાય ફોટા જોતા છે. આપના, કોંગ્રેસના, બીજેપીના, હજી બધા જેટલા એટલા બધા કાઢો. હું તો તમારો હોગો તમને 5 વર્ષ પહેલા કહી ચૂક્યો છું. અને જ્યારે ઉભો રહ્યો ત્યારે મને અમુક પાર્ટીના ફોન આવ્યા હતા કે હવે તમે કોંગ્રેસના પ્રોગ્રામમાં નહીં આવો, આપના પ્રોગ્રામમાં નહીં આવો. બધા આવીશ ને? હું તો મારો ધંધો છે ભાઈ, જ્યાં પૈસા આપશો એ આવીશ. સરકારને મેં કીધું ટાણે કે મારી વાણીની જરૂર પડે, કારણ કે રામજી આવું રામ મંદિર બનાવ્યું છે, સારું કામ કર્યું છે, મારી વાણીની જરૂર પડે મને કહેજો. વાણી તો હું ગમીને આપી શકું મારી, પણ એ ધંધો છે, મારો બિઝનેસ છે. હું કોઈ પક્ષનું ન બોલી શકું કે આ પક્ષ સારો છે ને આ પક્ષ ખરાબ છે, એ મને અધિકાર નથી. બરાબર ને ભાઈ? બરાબર. હા, હું કોઈના 2 શબ્દ સારા બોલી શકું. તમે મારા મિત્ર છો, તમે કોઈ પણ પક્ષમાં ઉભો હોય તો સારા વ્યક્તિ છે એમ કહી શકું. એને જીતાઈ દેજો એમ ન કહી શકું, આને મત આપજો એમ ન કહી શકું. કદાચ ક્યાંય મારી ભૂલ થઈ પણ ખબર નહીં, પણ હજુ સુધી હું કઈ બોલ્યો દાખલો છે ને મારો? હું કઈ જ્યો જ નથી. મને એક અત્યારે ગુજરાતમાંથી એક એવો ડાયરો બતાવો, મોટો સ્ટેજ જ્યાં મોટા મોટા મંત્રીઓ હોય, મોટા મોટા મુખ્યમંત્રીઓ હોય, ગૃહમંત્રીઓ હોય, આવું સ્ટેજ હોય. તમે હકાબાને ભાઈ હોય તો બતાવો. કારણ કે હું જો તમે ભાજપમાં હોય તો હું અહીંયા આવો છું સ્ટેજમાંથી. આપ સમજો છો? આટલી રેલીઓ થઈ બીજેપીમાં, તમે મને કહે ભાઈરો તો તમે મને કેવી રીતે કહી શકો? તાત્કાલિક તમે મૂકી દેજો અભી હાલત તે. અને બધાએ બોલતા તમે બંધ થઈ જાય. જો ખેડૂત માટે આવ્યો છું, ખેડૂત માંથી વિશ્વાસ છે મને, અને હું કોઈ તમારા દબાણમાં નથી. આવો તો મને પહેલાથી ખબર હતી મારી પાસે આવા પાપા આવવાના છે. બધા કલાકાર ને હું આવવાનો હતો આમાં. હું કહેતો આવે, પણ મેં તો થોડુંક જોવો ખરા આમાં શું થાય છે. આ બધા કલાકારે જોઈ લીધું કે આમાં તો ફસી જવાય છે. રાજકારણમાં આમાં બધી જગ્યાએ રાજકારણ છે સારું, બધી જગ્યાએ તમારો ઉપયોગ થાય છે. ખેડૂતનો ઉપયોગ થાય છે, જે ખેડૂતને મદદ કરાવે એનો પણ ઉપયોગ થાય છે. હગા ભાઈની કોઈ સારું મદદ નથી કરતું, શું ખેડૂતનો સારો કરી શકશે દુનિયામાં? પોતાના બાપ, પોતાના દીકરાનું સારું વિશ્વાસ નથી આધારે તમે તો કોણ ખેડૂતને મદદ કરી શકશે આમાં? કોઈનું કોઈ છે જ નહીં. આમાં ખેડૂત માટે કોણ છે મને બતાવો ખરા. મારો શું સ્વાર્થ છે ખેડૂતમાં? કાંઈ નહીં. એક સ્વાર્થ કે ભાઈ મને પ્રોગ્રામ મળ્યા રાખશે. ખેડૂતો બધા મને પ્રોગ્રામ આપશે, આ જ મારો સ્વાર્થ હતો પ્રોગ્રામનો. 5 રૂપિયા લેવાનો નહીં. એક તો હું ખેડૂતને ન્યાય અપાવીશ, બીજા મને 5 પ્રોગ્રામ મળી જાય છે. આ જ મારો સ્વાર્થ. ખેડૂતના હું કે ઉપયોગ કરવા નહીં, ખેડૂતનો ધંધો કરવા માટે થયો. અહીંયા બધા વિરોધી મારા સાંભળી લો. કોઈ પક્ષમાં હું છું નહીં, કોઈ પક્ષમાં આવીશ નહીં. તમે તમારી મર્યાદામાં રહેજો, મને મારું કામ કરવા દો, તમે તમારું કામ કરવા દો, ફોટાની લાઈન લગાડી દો. હું કહી ચૂક્યો છું કે આ ફોટા છે મારા, વિડીયો મારા છે. આવું તો હું પહેલા કહી ચૂક્યું છું. તમે અત્યારે સાંભળ્યું હારા બેરા છો, આંધળા છો, તમારું મગજ કામ નથી કરતું શું? અત્યાર સુધી તમને ખબર નહોતી? આ 4-5 વાર પહેલા આવ્યા ત્યારે આવી કોમેન્ટ આવી હતી કે તમે ભાજપમાં છો. ભાજપમાં નથી, હું ખાલી રામ મંદિર બન્યું શુભેચ્છા દેવા ગયો હતો અને આ પ્રોગ્રામમાં ગયો હતો હું, અને મેં શુભેચ્છા આપી. અને મારી વાણીની જરૂર પડે આવા ગામમાં તો મને યાદ કરજો, આવું મેં કીધું હતું. હું તમારા સપોર્ટમાં છું, તો મને યાદ કરજો. એનો મતલબ એવો જ નથી કે હું પક્ષમાં આવી ગયો. બાકી ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ મને એવું મોટું સ્ટેજ હોય જ્યાં મંત્રી હોય, ગૃહમંત્રી હોય અને જાજા કલાકારો હોય, એ હકાબાને જેથી ભાઈરા હોય તમે તો મને કહો, એવો વિડીયો લાવો. અને હું પક્ષમાં હોય તો સ્ટેજ માથે હોવો જોઈએ, કોઈ પણ સ્ટેજ માથે, મોટા સ્ટેજ માથે. મોટું સરકારના ઘણા પ્રોગ્રામ થયા, બધા કલાકારો હતા. મને તમે ક્યાંય ભાઈરા હોય તો બતાવો મોટા સ્ટેજ માથે, કે સ્ટેજ માથે કોઈ મંત્રીને હું જ્યાં માથેથી કરતો મોટા સ્ટેજ માથે.
મોટા પ્રોગ્રામમાં ડાયરાના પ્રોગ્રામ કરે છે, બરાબર, સરકારના પ્રોગ્રામ છે. પક્ષમાં હોય તો હોવો જોઈએ ને. હું કોઈ પક્ષમાં નથી એટલે જ મને ન બોલાવતો હોય ને. પક્ષમાં હોય તો મને બોલાવે. હું પક્ષમાં નથી ભાઈ. એમાંથી કરો ને, તમે તમારું કામ કરો ને. મારે માતાજી છે, મારે તમારી કોઈ જરૂર નથી વિરોધીઓની. તમે તમારું કરો, મને મારું કરવા દો. ખેડૂતને ન્યાય મળશે. 1 કરોડ ખેડૂતનો ધંધો, 1 કરોડ ખેડૂત છે, એનો વિશ્વાસઘાત હું નહીં કરવા દઉં. ક્યાંય પણ આરોપ અટકીશ. મરી જાઉં તો ભલે મરી જાઉં, નહીં મરું. હું મરી છે હું શું મરું? મને શું મારે? મેં હું શું ગુનો કર્યો છે? હું સત્ય બોલું છું. સત્ય બોલવાનો ફટાફટ અને વાયર કરતો તમને અભી આદત છે. કોઈની બીક નથી, કોઈની પરવા નથી. હું સત્ય છું. મારે છે ને ખેડૂતે ન્યાય માટે આવ્યો છું. ખેડૂતને ક્યાંય ખોટું થાય છે તો હું બોલીશ. જય માતાજી, જય મોગલમાં. હા, તો અકાબા અત્યારે થોડાક અત્યારે બહુ થોડુંક ટાટું પાડી દઈએ આપણે. તો અકાબા, જે તમે આ ડાયરા ને એવું ચાલુ કર્યું હતું, કલાકારી જે તમે ચાલુ કરી હતી, તમે કઈ ઉંમરથી ચાલુ કરી હતી? 35 વર્ષે ત્યાં સુધી મેં મહેનત કરી, મજૂરી કરી. 35 વર્ષે ડાયરાને ચાલુ કર્યા. ધીમે 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 કીર્તિદાન કર્યું છે. માયાભાઈ આયર છે, મેં ડાયરામાં ગયો, એ લોકોએ થોડોક સપોર્ટ કર્યો અને પબ્લિકના પ્રેમથી મારું હાલી ગયું. ને ધીરે ધીરે અહીંયા સુધી પહોંચ્યો છું. હવે 30માં તો પ્રોગ્રામ બંધ કરવાનો છું અને પછી આગળ જોયું જશે. અકાબા, તમારો અત્યાર સુધીનું સૌથી મોટું સપોર્ટ કોનું એમ? માતાજીનું, મોગલમાં, મારી ભગવતીનું. એ મેન સપોર્ટ છે. મારી માં, એ સપોર્ટથી ચાલુ છું. તમારો એક વિશ્વાસ છે. કોઈ તમારો એવું હોય કે મારે આ મદદ કરે છે તો એમાં મદદ કરતી તો માં મારી ભગવતી, જેને હું પૂજું છું. માં ચામુંડા, મોગલ, મેરડી બધે માટી ગયું છે મન ને છે મારો હાલે છે. અને અકાબાને તમે આગલા 4-5 વર્ષમાં તમે ક્યાં જોવા માંગો છો? કે તમારે શું ઈચ્છા છે કે હું 4-5 વર્ષ પછી આ હોવો જોઈએ એમ? મારી ઈચ્છા હવે કોઈ નથી 4-5 વર્ષમાં. હું શાંતિથી ઘરે બેસી અને પરિવારને ટાઈમ આપો. મારે એવું હાઈ લેવલનું કે થઈ જવું નથી. એવું કોઈ ઈચ્છા છે નહીં મારે. પછી ક્યાંય સત્ય બોલવાનું આવશે, બોલવાની કોશિશ કરશું. પણ સત્ય લગભગ હાલ છે નહીં આ સમય પ્રમાણે. કળિયુગ જિંદાબાદ, બરાબર. હા, એટલે નહીં હાલવા દે સત્યમાં જ્યાં કોઈ આપણું નહીં હાલવા દે તો ઘરે બેસી જઈશું. હાલે ત્યાં હલાવવું છે, બાકી જાય. અને અત્યારે જે બધા નાના નાના કલાકારો જે એની કલા દેખાડે છે, કે કોમેડી કરીને બધાને હસાવે છે, કે ઘણી બધી કલા એવું દેખાડે છે, એમને તમે શું કહેવા માંગો છો? મહેનત કરો, બધાને કહું છું. પોતે વિચારો, કંઈક નવું લાવવાની કોશિશ કરો. વારંવાર બોલતા રહો કે નહીં, જોક છે, હાસ્યાસી તો આપણે બહારથી જ મળવાનું છે. આપણે અંદરથી કંઈ આવત નથી. પછી ખાલી નજરની જરૂર છે. કોઈ પણ વસ્તુ હવરી હોય ને હવરી કરો તો હાસ્ય થાય. પણ એ વસ્તુને એવી હવરી વસ્તુને હવરી ન કરતા જેનાથી કોઈ ધર્મને નુકસાન પહોંચે, કોઈ સમાજને નુકસાન પહોંચે, એવું નહીં. પણ કોઈ પણ વસ્તુ હવરી હોય એને હવરી કરો સીધું હાસ્ય થઈ જાય. એટલે ધ્યાન રાખી જોક્સ બોલતા પહેલાં વિચાર કરજો, કારણ કે આ મોલ ખરાબ છે અત્યારે. આપણે ભરી જઈશું. બધા હાસ્ય કલાકારને ચોક્કસ કહીશ કે વિચારીને બોલજો, કારણ કે મેં બહુ ભોગવ્યું છે આમાં. ભૂલ કરી છે તો તમે આવી ભૂલ ના કરતા. જોક્સ કહો તો કોઈને સમાજનું નામ ન આવવું જોઈએ, આમાં ભગવાનનું નામ ન આવવું જોઈએ. તમારી રીતે કોઈ પણ નામ આપી દીધું. અને દિલથી મહેનત કરશો તો હાસ્યમાં આગળ જઈશું. પોતાનું વિચારવાની કોશિશ કરો, નવું લાવવાની કોશિશ કરો. નવું એટલે તમે વિચાર્યું એવું, કોકના વિચાર તમને હાલતા, કોક કે તમને બોલવાની જરૂર, તમારે અંદરથી બોલો બસ. અકાબા, થોડીક આમ સ્તુતિ કે પછી છપાકડું એ થોડુંક લઈ નાખો. જો સમય અત્યારે માને યાદ કરવાનો છે, માથી ઉપર કોઈ છે નહીં. માની એક સારી સ્તુતિ છે, જાણી છે અમારી સ્તુતિ છે કે અજોની સજોની ઉસાસીને સાસીને બેઠીને યુભીને પઢી પ્રકાશીને જાગે ને સોવે ને હાલે ને ડોલે પંથીને ચંદી રતિ કે લોલે ભુજાલ વિશાલી ઉજાલ ભવાની કૃપાલ ત્રિકાલ કરાલ દીવાની ઉદાની યપાની સહી ને માતરના તાતરના ભાતના સ્નેહી નિદેહાન દેહાન રૂપાન રેખીને માયાને કાયાને સાંયે વિશેષી ઉદાસીને યાચીની વ્યાચી મંડી સે રૂપાવે રૂપાસુ રૂપાજુ ચંડી કમંકન શંકા આશંકા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની નવો ઢાન પ્રો ઢાન મુખ ધન બાલી તો કરોતા વિરોધા નિરોધા કો પાલી ભંગાન અંગાત્રી ભંગા સુધા નિકો રંગાના રંગા સુરંગા કહાની આવી માં જગતમાં છે એનું કોઈ સ્વરૂપ કોઈ જોઈ નથી, એકું નિરાકાર, એ જેને કોઈ ઓળખી ન શકે, એને કોઈ જોઈ ન શકે, નથી બેઠી કે નથી ઊભી કે નથી પોઢી, એક પ્રકાશરૂપી માં ભગવતી છે. આ વર્ણન આવું કંઈક કહેવા માગે છે. અને માં ભગવતીનું વર્ણન જેટલું ઓછો કરો, બીજા કોઈ માને પ્રાર્થના કરતું હોય તો હે ખોડિયાર માને, હે ચાવન માને, હે મોગલ માને આવી જ બોલતું હોય, હે ઉમિયા માને આવી જ બોલતું હોય. 4 સ્તુતિ કરવા બે માની તો અમે કેટલી માતાજીને યાદ કરી કે બાઈ આવી સંકટા પડે તારવા ચારણા બેઠા નામોના મામલા લીયા મત હરાણી દોર મારી ચાણી પતારે મજા સુધરાણી કવે સારા હેંગડા આદમત હાજરા આજોડ
જલંધર રિંગાતડાડી કાલિકા ભવાની જબરવે ચંબિકા દેવી ગત જગરાય તા વડાવાડી આ સપુરા ડુંગરેથી થડાવાડી મઢરાણી તો દીના ભોજાડી મમાય ઉદાવાડી રાજબાઈ ગ્રણી મે હરી નખે સજણી વાગેશ્વરી દેવીયા વડાય પાવવાડી ત્રિશુવાડી પેડિયાડે ભજા પે મે તોતડા બેતરા હોલે ગામડા તકાય ચાવડ આવડ ગલ ખોડિયાર બોટ સાચી વાણ ઉદાન કરી સેવ ગારીવાર નાવે સૂર્યને ઉગી આવી તો રહેને અમાને ભરોસો દેવી તમારો આધાર તો પડાઈ આકાશ તની મોગલા છોડતા પટે મેલડી ઘુપડી દેવી સીધી ભરી માજ ભરોડી સંકટા સતુ ચડી ચડાવી કે સેજો કોઈસો કોટ કાપડી શકાય ભલિયાએ દેવભાઈ શ્રેજણે ગુણ ભણા અરજાક જાય મત નાગભાઈ એક ભલા ભલી ચા પાઈ આવી જરૂર ભેડે તાર પાર બેડો રાગ કરવા તે કંડબાર અંડબાર ભીતરથી ક્રોધિત કરતા સુંદરી વેચી દેવી રખાય છતી આ છપા ગુરુ છે માતાજીનું આવી આટલી માતાજી તમે યાદ કરી નાખી અને માતાજી કદાચ પ્રગટ થાય તો કેવું આવે એક પહેલાંની કે પ્રચંડ દંડ બાઉ ચાંદ જાવ ગઢેન્દ્ર ભૈર વે ભુજંગ કૈસ કુંડ લાઈ કટ લા બનો હરિ કંદ કામ ક્રોધ દૈત અસુરકાલ મર્દની નમસ્તુ માત હિંગડાજ નિર્મના રંજની રક્તસિંહ આસની તું સાવધાન શંકરી કોઠાર ખટાપ ખપ્રધાર કરદલન મહેશ્વરી નિશુંભ શુંભ રક્ત બીજ દૈત તેજ ગજ ની નમસ્તુ માત હિંગડાજ નિર્મના અંજની સભાઈ રત્ન બેલ કેલ સમકર્મ બોલને બાલ બાલ ચંદ કે તુ પુષ્માલ મેખલી ये चंड बोट करदरी सुनंद बिंद वासनी नमस्तु माता हिंगड़ाज निर्मला रंजनी आ मात स्તુતિ છે આવું જાણી છે